સો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો બધાને જય માતાજીને હર હર મહાદેવ. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે માંડવી બીચ ને ભાઈ અમે છે ને કબરાવ મોંગલમાયાથી પછી સીધા અંજાર ગયા હતા. અંજારથી અત્યારે આવ્યા છે માંડવી બીચ ઉપર. તો ભાઈ હું તમને અહીંનો દરિયો દેખાડીશ કઈ રીતનો છે. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જોવા ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ભાઈ બધા ફેમિલી આવે છે. અરે અમારા મિલનભાઈ છે આગળ. હાલો ભાઈ, અમારે આ ભાઈ છે આરે. તો ભાઈ અહીંયા બધા છે ને ઉતરીને ચા પાણી પીવા મળ્યા છે. અને ભાઈ અમારે બીજા લોકો જો અહીંયા ગલુડિયા રમાડવા મળ્યા આવીને તરત જવો. જો ગલુડિયા રમાડ્યા છે. જો સારું લઈ આવ્યો ભાઈ. જવો નાના ગલુડિયા રમાડવા મળ્યા. એક હેઠે છે ગલુડિયા રમાડવા મળ્યા. ઉતરીને તરત જુઓ. તો ભાઈ હવે આપણે ધીમે ધીમે બીચ ઉપર જઈએ. મારા માસીની આવી ગયા છે અને મારા માસા આગળ જઈ રહ્યા છે. તો ભાઈ ચાલો તો હવે બીચ ઉપર જઈએ ધીમે ધીમે અને તમને બતાડું બીચ અહીંનું કઈ રીતનું છે. ને અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આ બીચ ઉપર. મારા માસા જો આગળ જઈ રહ્યા છે અને અહીંયા મારા માસી છે અને મામી બાજુમાં આવે છે હાલીને. તો ભાઈ હાલો તો આપણે જઈએ ધીમે ધીમે બીચ ઉપર. જો ભાઈ અહીંયા ઊંટ છે, ઊંટની સવારી ચાલે છે ને અહીંયા ઘણી બધી ગાડીઓ પણ છે. જો અહીંયા બાજુમાં બીજો ઊંટ છે. ઓલા લોકો ઊંટ ઉપર બેસે છે. ને ભાઈ જો અહીંયા કંઈક મિત્રો આવી રીતનું બીચ છે. જો ભાઈ તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે બીચ ઉપર. અને ભાઈ દરિયો જો એકદમ મસ્ત મજાનો છે મિત્રો, એકદમ ચોખ્ખો દરિયો છે. જો ભાઈ અમારા બધા અહીંયા ઊભા છે. બાપુ ઓલા પણ ઊભા છે જુઓ. તો મિત્રો દરિયામાં છે ને હું મિત્રો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. અહીંનો મિત્રો દરિયામાં નહોતું જોયું. આ વખતે કચ્છ આવ્યા ને તો ભાઈ અહીંયા માંડવી બીચ ઉપર આવ્યા ને મિત્રો છે ને આ દરિયો જે છે ને એને ઓલી સાઈડના કાંઠે છે ને એક્ઝેક્ટ દ્વારકાધીશનું મંદિર છે, બેટ દ્વારકા. અને આ બાજુની સાઈડ મિત્રો માંડવી બીચ છે. બહુ ઝાઝો અંતર નથી. અહીંયા આપણે બોટમાં ગયા હોય ને તો પણ આપણે તમે અહીંયા જઈ શકીએ છીએ. જો ભાઈ ઓલા પણ વચ્ચે કેવું જુઓ ભાઈ, અહીંયા કેવું છે આવી રીતની અહીંયા આવી રાઈડ્સ છે. જુઓ ભાઈ, જો બેઠા છે બધા લોકો. આ જો આ બધી આવડી આ રાઈડ્સ છે અહીંની. જો ઓલો ઊંટ ઊભો છે. જવો એ બાપા પાણી આવી ગયું પગમાં, પલાળી દે પાણી. મસ્ત છે દરિયો મિત્રો, નાહવાનું મન થઈ ગયું છે. શું કેવું તમારું, નાહ્યા કે ભાઈ? જવા ભાઈ, ફૂલ આનંદ, ફૂલ એન્જોય. લો નાવા જો બધા લોકો નાતા હોય છે અહીંયા આવી રીતના ભાઈ. જુઓ હા જુઓ ભાઈ. આ બધું માથે પડે જાય, આ બધું ઊભું હોય ને બધું અહીંથી બીજું લઈ જાય છે. એ માથે આવે આડું વજન વાળું છે ભાઈ આ બધું. જેવા અહીંયા આવી રાઈડ છે ભાઈ 3. આ બધા લોકો એકદમ મસ્ત મજાના નાહી રહ્યા છે આગળ. જુઓ ફૂલ મોજ કરે, એન્જોય. આ ગાંડા નાવા મળ્યા બે, અડધા પલ્લી ગયા છે. આ માથે જ નાખે છે. આ જો આ જાળી વાળું આ બધું માથે આવે છે. જો પાણીમાં જવા દીધું. આ કેવું છે, પાણી આવે એટલે એકદમ ઘાયગા બહાર નીકળી જાય પાણીમાંથી. જો અહીંયા બાજુમાં બીજું છે એવું. જો ભાઈ હાંડિયા ગાડી જોરી. આ ગોલું નાઈ રહ્યો છે. જો અહીંયા મસ્ત મજાનો. બાપુ આવી ગયા છે. નાહવાની ઈચ્છા છે કે બાપુ? નાવું કે નથી નાવું? બાપુ ના પાડે છે. જો ભાઈ દરિયો આવી રીતનો છે, બહુ મસ્ત મજાનો દરિયો છે. નાહવાનું મન થઈ જાય છે. હાલો નાવા. હાલો મિલનભાઈ, નાવું કે?
નાવું કેમ મિલનભાઈ? હાલો નાવા. આ જુઓ મિત્રો, આ કેવું છે જુઓ. અંદર જુઓ બધા માણસો બેઠેલા છે. આ કાંક આવી રીતની રાઈડ્સ છે ભાઈ. તો ભાઈ અહીંયા બીચ ઉપર આટા મારીએ છીએ. હવે આગળ જઈએ છીએ ભાઈ, બધા ધીમે ધીમે માણસો બધા આગળ જઈએ છીએ, આપણે બધા ફેમિલી મેમ્બર. હાલો ભાઈ આગળ જઈએ ધીમે ધીમે. હવે જો ભાઈ આવી રીતના છે કાંક બીચ અહીંનું. અહીંયા હાંડિયાની અસવાર થઈ ગયા છે જુઓ, હાંડિયાની અસવાર. તો મિત્રો છે ને હવે અહીંથી બીજા લોકેશન ઉપર જવાના છે. અને મિત્રો હવે છે ને અમે દરિયાથી બહારની તરફ આવ્યા છે, તો બીજા લોકેશન ઉપર જઈશું. અને મિત્રો જો અહીંયા વધારે ટાઈમ લેવું તો પાછો ટાઈમ ઘટશે, આપણે હજી બીજા ઘણા બધા લોકેશન લેવાના છે. તો ભાઈ અહીંથી બીજા નેક્સ્ટ લોકેશન ઉપર જઈશું. એનો બ્લોગ આપણી ચેનલ અંદર આવી જશે, તો એ પણ તમે જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કે કોણ કોણ આ જગ્યા ઉપર આવેલું છે અને કોણ કોણે આ બીચ જોયેલું છે. તો ચાલો આજનો બ્લોગ આને એન્ડ કરી દઈએ છીએ. મળશું પર એક નેક્સ્ટ બ્લોગ છે. મિત્રો જય માતાજી, બાય બાય, મહાદેવ.